વડોદરા શહેરમાં મંદિરોને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલા પવિત્ર જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ક્રીડા તસ્કરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુભાનપુરાના જૈન મંદિરમાં ચોરી કરનાર શખ્સ ખોડિયારનગર વિસ્તારમાં ફરી રહ્યો છે। પોલીસે તુરંત એક્શનમાં આવી ગુલાબી વુડાના મકાનો પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી મોપેડ પર પસાર થતા કોહિનૂર દેવી પૂજક નામના શખ્સને દબોચી લીધો હતો। ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે મંદિરમાંથી ચોરેલી ચાંદીની વિવિધ વસ્તુઓ અને ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ 2,54,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી તેને વધુ તપાસ માટે છાણી પોલીસના હવાલે કર્યો છે।